હમણાં હાલ ની કામગીરી જે શરૂ થઈ છે તેમાં H2Hની કામગીરી બીએલઓ શ્રીઓએ કરવાની છે. એમાં બીએલઓ એપ્લિકેશનમાં અલગ અલગ પ્રકારની એરર્સ આવે છે. જ્યારે H2H સર્વે નામના બીએલઓ એપના સિમ્બોલ ઉપર ક્લિક કરતાં આ પ્રકારની એરર આવે છે, અથવા ક્યાંક આ પ્રકારની પણ એરર આવે છે. મૂંઝવતો પ્રશ્ન એ છે કે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં જ્યારે તમારી પાસે તમારા હેન્ડસેટમાં જે કંઈ એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશનને સૌથી પહેલાં અનઇન્સ્ટોલ કરવાની છે. અનઇન્સ્ટોલ કર્યા પછી ફરીથી એને ઇન્સ્ટોલ કરવાની છે. ફરીથી મોબાઈલ નંબર, પાસવર્ડ અને ઓટીપી જનરેટ થશે અને એ ઓટીપી નાખ્યા પછી તમારે લોગિન કરવાનું છે. અને એ લોગિન કર્યા પછી તમારે ફરીથી આ જ સિમ્બોલ એટલે કે H2H સર્વે નામના સિમ્બોલ ઉપર ટચ કરવાનું છે. તેમ છતાં પણ આની આ જ એરર આવે છે. ઓકે બટન ઉપર ક્લિક કર્યા પછી 3 ડોટ ડાબી સાઈડ ઉપરની સાઈડ એપ્લિકેશનમાં 3 લીટીનું ઓપ્શન છે, ત્યાં ક્લિક કરવાનું છે. અને નીચે ઇલેક્ટોર ડાટા સિંક આ રીતનું જે છે કે ઓપ્શન આવે છે, ત્યાં ક્લિક કરવાની છે. ત્યાં ક્લિક કરતાની સાથે જ જે ડેટા બાબતે ઓનલાઈનનો સિમ્બોલ ચૂઝ કરવામાં આવેલો છે એની સામેની બાજુ ઓફલાઈન છે, તો એ ઓફલાઈન ઉપર આપણે ટિક કરવાનું છે. ઓફલાઈન ઉપર ટિક કરતાં જ ઓફલાઈન ઉપર ટિક કર્યા પછી ઓલ ડેટા ઉપર સિંક નાવ જો બટન છે ત્યાં ક્લિક કરવાથી જે છે કે આ તમારા જેટલાએ અમુક પ્રક્રિયા પછી જેટલા બી મતદાતાઓ છે એ બધા શો થઈ જશે. પછી વેરીફાઈડ ઇલેક્ટરની નીચે પણ સિંક નામનું ઓપ્શન આપેલું છે, ત્યાં ક્લિક કરશો તો અત્યાર સુધી આપણે હાઉસની ઓફલાઈન કોઈ કામગીરી કરેલી નથી, માટે અહીંયા એક પણ મતદાતા વેરીફાઈડ બતાવતો નથી. હવે આપણે 3 લાઈન ઉપર ટચ કર્યા પછી હોમ ઉપર ચાલ્યા જવાનું છે અને ત્યારબાદ H2H સર્વે નામના સિમ્બોલ ઉપર ટિક કરવાની છે. ત્યારબાદ આપણે દરેક મતદાતાનું વેરિફિકેશન કરવાનું છે. એ માટે સૌથી પહેલાં આપણે નીચે જે સિમ્બોલ આપેલું છે ફિલ્ટરનું, ત્યાં ક્લિક કરશું તો આ રીતનું ઇન્ટરફેસ આવશે. અને સિલેક્ટ સેક્શન નંબર એન્ડ નેમ ઉપર ક્લિક કરતાં આપણા બધા જ મતદાર યાદી વિભાગમાં બૂથમાં જેટલા પણ સેક્શન આપેલા છે બધા શો થશે. આપણે 1 બાય 1 સેક્શનના મતદાતાઓનું વેરિફિકેશન કરવાની ઈચ્છા આપણે ધરાવતા હોઈએ તો સૌથી પહેલાં સમજો કે મારી એપ્લિકેશનમાં મધુફળી મોડાસા 42 એ પહેલું સેક્શન છે અને આ સેક્શનના બધા મતદાતાઓનું સૌથી પહેલાં મારે વેરિફિકેશન કરવું છે. તો હું મધુફળી ઉપર ક્લિક કરીશ અને એપ્લાય ફિલ્ટર ઉપર ક્લિક કરવાથી મધુફળીમાં રહેતા બધા જ મતદાતાઓ એકસાથે એક જ જગ્યાએ આવી જશે. બરાબર. તો આપણે દરેક મતદાતાના જે કંઈ માહિતી છે, આ દરેક મતદાતાની માહિતી એટલે કે વ્યૂ ફેમિલી મેન, એના ઉપર ક્લિક કરશું તો એ જ ઘરમાં જેટલા પણ મતદાતાઓ હશે, બરાબર, એ જ ઘર નંબર સાથે કનેક્ટેડ તો બધા જ એકસાથે શો થશે. પછી 1 બાય 1 આપણે ક્લિક કર્યા પછી એમની બધી જ માહિતી આપણે જે છે કે વેરીફાઈ કરવાની થશે અને ત્યારબાદ સબમિટ કર્યા પછી એ મતદાતા વેરીફાઈ થઈ જશે. આ રીતે આપણે H2Hની કામગીરી ઓફલાઈન મોડ ઉપર કરવાની. થેન્ક યુ, ધન્યવાદ. અને આ માહિતી જ્યારે અત્યાર સુધી તમે સાંભળી જ છે અને જોઈ છે તો આ ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.